ma'am, please, ma'am, please, ma'am, please. Finally, આપણો એવોર્ડ આવી ગયો છે સ્વચ્છતા હીરોઝ એવોર્ડ 2026. So we are now આખા બ્લોગ ની અંદર હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ આવે તો ચલવી લેજો. આ બ્લોગ ત્રણ ચેનલ માં બની રહ્યો છે. એટલે ત્રણ જો पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फ्लावर ने वायर में इन्फ्लुएंसर्स का इस यात्रा पे स्वागत है। ना रीटेक वच्चे संभळ नहीं આવે। ગુડ મોર્નિંગ એવરીવન. અને આજે છે 7મી માર્ચ 2026 અને બસ જો બધા જાગી ગયા છીએ અને અત્યારે સુરતની અંદર વરાછાની અંદર ઉમિયામાના મંદિરે સરસ મજાના દર્શન કરી લીધા છે. અને બધા મિત્રો ગુડ મોર્નિંગ એવરીવન. વેરી ગુડ મોર્નિંગ. અને અમારા વિવેકભાઈ સુપ્રભાત. તો ફાઇનલી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. વાગ્યા છે 7:10 અને બસ હવે જવાનું છે ઇવેન્ટમાં, જેના માટે અમે આવ્યા છીએ. જોઈએ કેવું ઇવેન્ટ રહે છે. ઓલ ક્રિએટર મીટઅપ છે, સ્વચ્છ હીરોઝ એટલે કે સ્વચ્છતા અભિયાન ઉપર આખું બધું હશે આખું ઇવેન્ટ. લેટ્સ સી, બધા બ્લોગમાં બેના રહેજો. તો આ છે શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત ઉમિયાધામ, જ્યાં અમારો સ્ટે હતો. વિશ્વાસ ભવન છે અને લગ્ન પ્રસંગે છે એક અત્યારે અહીંયા ચાલુ છે. અને જોઈ લો ભાઈ, રોહિતભાઈ વ્લોગિંગમાં લાગી ગયા છે. ગુડ મોર્નિંગ. અરે વેરી ગુડ. અને આ છે અમારી બસ, પણ કોઈ આવ્યું નથી. અમે 4 જણા સુરેન્દ્રનગરના જે છીએ એ 4 જણા રેડી છે, બાકી હજી એક દેખાતા નથી. લેટ સી હવે આયા કઈ ચા પાણી નાસ્તો હોય તો ટાઈમના સુરેન્દ્રનગર વાળા હંમેશા ટાઈમના પાકા જ રહ્યા છે. ચાલો અરે સૌથી પહેલા આ તૈયાર થઈ ગયા હતા. 4:30 વાગે ઉઠીને તૈયાર થઈ ગયા હતા. અચ્છા, શું વાત છે ભાઈ. હવે ચા પાણી નાસ્તાનું શું છે? ચા પાણી નાસ્તાનું બસમાં કઈ નથી. હાલો બસ વાળા ભાઈ, ઉપાડો. હાલો. સવારે 7:20 ચા મળી ગઈ છે બધા મિત્રોને. હે અનિલભાઈ? અને અહીંયા તો જોઈ લો, સવારમાં સુરતની અંદર તમને ખમણ, ઈદડા, ખાંડવી સવારથી જ મળી જાય. અને અમે અત્યારે છીએ ઉમિયામાનું જે મંદિર છે, આ ઈ સર્કલ છે. ઈ સર્કલે અમે ઊભા છીએ બધા ચા પીવા માટે. જો નાસ્તો કરવાનો ઈચ્છા થાય તો નાસ્તો પણ કરી લેજો. ફાઇનલી બધા ક્રિએટર મિત્રો આવી ગયા છે, તમે જોઈ શકો છો. બધા રેડી છે, જોઈ લો. અરે જોઈ લો ભાઈ, બધે વ્લોગિંગ ચાલુ છે. ટોટલી બધા ઇન્ફ્લુએન્સરો રેડી થઈ ગયા છે. બસ વેઇટ કરે છે કે ક્યારે બસ સ્ટાર્ટ થઈ જાય અને બધા રેડી થઈ જાય. અરે ક્યા બાત હે. सहलेंगे थोड़ा सा all are waiting for the bus and going to now. અરે જોઈ લો, બ્લોગર જુઓ તમે ખાલી. બધાના ફોન આડા છે એટલે આ લોકો યુટ્યુબ માટે વ્લોગિંગ કરી રહ્યા છે. અને આ ભાઈનો ફોન ઊભો છે એટલે કદાચ શોર્ટ વ્લોગ બનાવી રહ્યા છે, મિની વ્લોગ. એટલે એના ઉપરથી આઈડિયા આવી જાય. અને આ મેડમના હાથમાં શું છે આ દેખાડો તમે પેલા. શું છે આવડું આ? જોઈ લો, આ સરસ મજાનો કેમેરો છે વ્લોગિંગ માટે. આ કેમેરો ધ બેસ્ટ છે, સુપર કેમેરો છે. બાકી અહીંયા વ્લોગિંગ બધે ચાલુ છે. પ્લીઝ ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. प्लीज मैम, प्लीज मैम, this time, this side, please. ફાઇનલી સુરત ની અંદર પુષ્પા ભાવ આવી ગયા છે. मैं नहीं मानता. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फ्लावर ने वायर में झुकेगा नहीं सर. વાહ भाई मजा आया. Finally going to the destination and all the influencers are ready. લગભગ 1 કરોડ ફોલોવર્સ એક સાથે બધા ભેગા થયા છે. બધાના ગણો તો કરોડ. અરે વેલકમ મિની બ્લોગર ભૂરાભાઈ. અને 1 કરોડ ફોલોવર્સની ટીમ આખી જઈ રહી છે અત્યારે ઇવેન્ટ ઉપર.
અને આ છે અમારી બસ. અમે કાલના આ જ બસમાં જઈ અને એસી બસ છે, સરસ મજાની સુવિધા છે. અને અમારી સીટ કાઈ ગઈ भाई, हमारी सीट कहाँ गई? ये रही हमारी सीट, ये रहा हमारा बैग. विंडो सीट हमने ली है और चलो बैठ जाते हैं बस में. और फाइनली जहाँ पे जाना है इवेंट के लिए जो आए हैं वो इवेंट पे हम जा रहे हैं. આજના વ્લોગમાં ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય મિક્સ છે, એટલે ત્રણેય ભાષાના લોકો આનંદ માણી શકે. कैसा लगा मेरा मजाक? इसलिए हम ये व्लॉग हिंदी में भी बना रहे हैं एंड वी आर बनाविंग दिस व्लॉग इन इंग्लिश ऑल्सो. देखा आपने लापरवाही का नतीजा है. અને ગુજરાતીમાં પણ બનાવી રહ્યા છે. ફાઇનલી હવે બધા આવી ગયા છે ઓલમોસ્ટ. બોરિયા બિસ્તરા લઈને વાહ ભાઈ વાહ. પાછળ તે હજી અડધા બાકી છે, ઘણા બાકી છે. બધા આવતા જાય છે ધીમે ધીમે, કઈ વાંધો નહીં. જો તમારે પણ આવી સફર કરવી હોય તો હાલે મારો કોન્ટેક્ટ કરજો, હું તમને નહીં લઈ જાઉં. આમનો નંબર શું નામ છે તમારો? ભાવેશ મકવાણા. આનો નંબર સ્ક્રીન ઉપર આપેલો નથી, પણ કોન્ટેક્ટ જરૂર કરજો. ये भगवान क्या जुल्म है. પ્લીઝ ક્યુઆર આપી દઈશ. 500 નાખ દે. 500 રૂપિયા મોંઘો પડ્યો છે. મફતમાં મોંઘા પડેવા છે. ઓકે ઓકે ડન છે. ચાલો તો અનિલભાઈ બેસી જાઓ તમારી સીટ ઉપર પ્લીઝ. હા બેસી જાઓ પ્લીઝ. વેલકમ વેલકમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ સ્ક્રીન નાની છે પણ કહેવાય ને કે ભાઈ જબરદસ્ત રિઝલ્ટ આપે એવું છે. આવડું આ ઈચ્છા થઈ ગઈ છે લેવાની, જોઈ હવે. તો ફાઇનલી સ્પોટ ઉપર પહોંચી ગયા છીએ. જે સ્પોટ ઉપર આવવાનો તો સફાઈ અભિયાન ચાલુ છે. અને અત્યારે આપણે જે સુરતની અંદર સાયન્સ સેન્ટરની અંદર, અને તમે જોઈ શકો છો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત જોઈન્ટલી ઓર્ગેનાઇઝ સ્વચ્છતા વર્કશોપ ફોર ક્રિએટર્સ, સ્વચ્છતા પ્રહારે મીટ ક્રિએટર્સ ફોર સ્વચ્છ ગુજરાત. સરસ મજાનો પ્રોગ્રામ છે કે ચાલો આપણે આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને બને તેટલો સ્વચ્છ રાખીએ. અને બહુ સરસ મજાનું અભિયાન છે. અને ચાલો હવે અંદર જઈએ, રજિસ્ટ્રેશન કરાવવાનું છે, રજિસ્ટ્રેશન કરાવી લઈએ. ગુડ મોર્નિંગ. વેલકમ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. વેરી નાઇસ. ચાલો બધા મિત્રો પહોંચી ગયા છે રજિસ્ટ્રેશન કરાવવા માટે. રજિસ્ટ્રેશન કરાવી લઈ પછી બધું સ્ટાર્ટ થઈ જશે. જે વર્ક કરવાનું છે બધાએ પોતપોતાની ક્રિએટિવિટી બતાવવાની છે કે તમે કઈ રીતે તમારા વિડીયોના માધ્યમથી લોકોને સંદેશો પહોંચાડી શકો છો કે ચાલો આપણે પણ આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને સ્વચ્છ રાખીએ. તો આજનો વ્લોગ ખરેખર જોરદાર આવશે. 1 પાર્ટ, 2 પાર્ટ, 3 પાર્ટ ખબર નથી કે સિંગલ વ્લોગ આવે, પરંતુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે રજિસ્ટ્રેશન માટે પહોંચી ગયા છીએ. અને આ છે રજિસ્ટ્રેશનનું કાઉન્ટર છે. અમારા બધાના નામ અગાઉથી જો કે આપેલા જ છે, બસ અહીંયા કન્ફર્મ કરવાનું છે કે અમે પહોંચી ગયા છીએ. અને અહીંયા આખું બધું રજિસ્ટ્રેશન છે. પાછળ બ્રેકફાસ્ટ છે. બ્રેકફાસ્ટ કરીને હવે જ્યાં જવાનું થાય. ગુડ મોર્નિંગ એવરીવન. સો પ્રભાત. રજિસ્ટ્રેશન કરાવી લો. રજિસ્ટ્રેશન કરાવી લઈએ. ચાલો અહીંયા બધા એટલે ગ્રુપ અલગ અલગ ગ્રુપ પાડે છે. અચ્છા ઓકે. નો પ્રોબ્લેમ. જોઈ લો અહીંયા સરસ મજાનું ફોટો શૂટ છે. ઓહો, મારું શહેર મારું ગૌરવ. વાહ ભાઈ વાહ. જોઈ લો આ એક ખરેખર બહુ સરસ વાત છે. સ્વચ્છતા પ્રહારી રિયલમાં જરૂરી છે. જો અહીંયા ફોટો શૂટ છે. ચાલો આ બધું ફોટો શૂટ પછી કરાવી લઈએ. ભાઈ બધાને એક શું આપ્યું છે આને? ગિફ્ટ એક જાતની કે કીટ કહેવાય. કીટ ગિફ્ટ હેમ્પર છે. અને ડાયરી ને એવું બધું હશે કદાચ. ઓકે, એકચ્યુઅલી શું છે એ હું તમને ઘરે જઈને ખોલીને કાલે બતાવીશ. હા, અને જો બધાને એક જ સરખી બેગ છે એટલે બદલાઈ ન જાય તેના માટે બધા નામ લખી રહ્યા છે. અને આ બ્રેકફાસ્ટની બધી તૈયારી ચાલુ છે. બ્રેકફાસ્ટ આવી જાય એટલે બ્રેકફાસ્ટ કરી લેશું બધા મિત્રો. ફાઇનલી બ્રેકફાસ્ટ ઇઝ રેડી. અને બ્રેકફાસ્ટમાં શું છે? મારી બધી ફેવરેટ આઈટમ છે બ્રેકફાસ્ટમાં. ચાલો બતાવી દઉં. પેલો પૌવા છે, સંભાર છે, ઇડલી છે, રતલામી સેવ, કાંદા, 2 જાતની ચટણી છે, ચા છે. અને બધા મિત્રો બેસી ગયા છે. બધાને ભૂખ લાગી છે જબરદસ્ત. ચાલો બધા બ્રેકફાસ્ટ કરવા. Done.